નમસ્કાર, મુંબઈ સમાચારમાં આપનું સ્વાગત છે. જીતુભાઈ મહેતા હા બનાસકાંઠાથી મારી સાથે જોડાયેલા છે. તેઓ ઉત્તર ગુજરાતના રાજકીય માહોલ વિશે આપણા દર્શક મિત્રોને જણાવશે કે ચૂંટણીનો કેવો માહોલ છે. જીતુભાઈ, અત્યારે હાલ ચૂંટણીનો કેવો માહોલ જોવા મળી રહ્યો છે અને કયા પક્ષ અને લોકોનું વલણ શું છે? હાલ ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા જિલ્લા પંચાયત, બનાસકાંઠા જિલ્લા પંચાયત અને પ્રથમવાર જ નવો અસ્તિત્વમાં આવેલો વાવ-થરાદ જિલ્લા પંચાયતની ચૂંટણીઓનો માહોલમાં ચાલી રહ્યો છે. વાવ જિલ્લા પંચાયતમાં 30 જિલ્લા પંચાયતની સીટો આવે છે, 8 તાલુકા પંચાયત આવે છે. બનાસકાંઠાની જિલ્લા પંચાયતમાં 48 સીટ આવે છે અને 9 તાલુકા પંચાયત આવે છે અને સાબરકાંઠામાં 36 જિલ્લા પંચાયત. જી મહત્વ અંતે ઉત્તર ગુજરાતે કોંગ્રેસના તરફી રહેતો હોય છે, વિધાનસભા હોય કે બીજી ચૂંટણી હોય ને સૌથી મોટી નજર આ વખતે વાવ-થરાદ જિલ્લા ઉપર લોકોની મંડાયેલી છે. કેમ કે વાવ-થરાદ જિલ્લો એ અધ્યક્ષનો જિલ્લો છે. હમ એ સિવાય ત્યાંના મંત્રી અને બધા ફૂલ પ્રચારમાં લાગેલા છે હમ અને સૌ પ્રથમવાર જિલ્લા પંચાયતની રચના થવાની છે. એટલે ત્યાં પણ માહોલમાં અત્યારે લોકોનો સ્થાનિક લોકોનો એવો મત છે કે હાલ કઈ પાર્ટી બહુમતીમાં આવશે એ કોઈ નક્કી કરી શકતું નથી. બંને તરફી માહોલ ચાલી રહ્યો છે હમ અને સૌથી મોટી ઉમેદવારોનો તકલીફ હોય આ વખતે ભાજપ અને કોંગ્રેસના તે ફંડની છે. આમ તો કોંગ્રેસ પાસે તો વિપક્ષમાં છે એટલે ફંડ ના હોય સમજી શકાય, પરંતુ વિશ્વની સૌથી મોટી પાર્ટી ભાજપના ઉમેદવારો પણ ફંડ વિશે રાડો પાડી રહ્યા છે અને ચૂંટણી પ્રચારમાં ફંડ જ્યાં સુધી ના હોય ત્યાં સુધી ચૂંટણીનો માહોલ દેખાતો નથી. હાલ ઘરે ઘરે પ્રચાર ને બધું છે, પરંતુ પ્રચારમાં જે માહોલ જામવો જોઈએ ને ફંડના અભાવે ક્યાંક ને ક્યાંક ચૂંટણીઓનો માહોલ જામતો નથી. જી બીજું કે આ વખતે જિલ્લા પંચાયતની ચૂંટણી ખરા ગરમીમાં આવી છે, હમ લેટ થવાના કારણે. આમ ફેબ્રુઆરી માસમાં ને ચૂંટણી આવે એટલે ગરમીનું પ્રમાણ ઓછું રહેતું હોય છે એ વખતે. હમ અને વાતાવરણની અસર હંમેશા મતદાનની ટકાવારી ઉપર થાય છે. 26 તારીખે પણ હીટ વેવની આગાહી છે એટલે મતદાન ઉપર કેટલીક અસર થશે. એમાં કેટલાક જગ્યાએ ભાજપને પણ નુકસાન થશે અને કેટલીક જગ્યાએ કોંગ્રેસને પણ નુકસાન થશે. મતદાનની ટકાવારી ઘટી કેમ કે મતદારો ખરા, પરંતુ એ બૂથ સુધી ના જાય અને મતદાન ના કરે તો પાર્ટીના પરિણામ બદલવાની શક્યતાઓ રહેલી છે. હમ અંબાજીમાં જ અમારા દાંતા તાલુકા પંચાયતની ચૂંટણીઓ ચાલે છે હાલ. એમાં પણ આદિવાસી મતદારો છે. આદિવાસી મતદારોને બૂથ સુધી પહોંચાડવા પડશે, પરંતુ ગરમી અને ફંડના અભાવે મતદાન ઓછું થાય એવી શક્યતાઓ છે. અને સરની યાદી થયા પછી મતદારો આ વખતે ક્લિયર થઈ ગયા છે કે બહારથી કોઈ મતદારો લાવવાના રહેતા નથી. પહેલા ડબલ નામ હતા, આ નામ હતા, આ હતા, એટલે બહારથી પણ લાવવા પડતા. પરંતુ હાલ જે મતદારો છે ત્યાં જ વસે છે, સ્થાનિક મતદારો છે. એટલે જો મતદાનની ટકાવારી ઊંચી થાય તો હમ એ પાર્ટીઓને ફાયદો કરે એમ છે. જેમ કે જી આદિવાસી વિસ્તારમાં મતદાન ઊંચું જાય તો સીધો ફાયદો કોંગ્રેસને થાય હમ અને શહેરી વિસ્તારમાં મતદાન ઊંચું જાય તો સીધો ફાયદો ભાજપને થાય. જી ના, આમ ચૂંટણીઓ સ્થાનિક મુદ્દા ઉપર લડાય છે, હમ પરંતુ સોશિયલ મીડિયામાં, રીલોમાં ભાજપની કેન્દ્રની સરકાર, ગુજરાતની સરકારની સિદ્ધિઓને એ બધા પ્રચાર ચાલે છે, પણ લોકોને અત્યારે મહત્વ હોતું નથી. લોકોને સ્થાનિક પ્રશ્નો અને સ્થાનિક મુદ્દાઓ ઉપર જ ચૂંટણી લડાય છે. એટલે ક્યાંક ને ક્યાંક સત્તાધારી પક્ષને એવો ડર પણ છે કે સ્થાનિક મુદ્દાઓના કારણે આપને ચૂંટણીમાં પરિણામ અવળા ના આવે. એ માટે સત્તાધારી પક્ષના લગભગ બધા જ મંત્રીઓ, મુખ્યમંત્રી તમામ પ્રચારમાં લાગી ગયા છે કે લોકોને સમજાવવામાં, લોકોને મનાવવામાં. પરંતુ ખરું વાસ્તવિક પરિણામ તો 28 તારીખે જ ખબર પડશે તો કોનું પલ્લું ભારે અને કોણ વિજય થતા હશે. જી બાકી બનાસકાંઠા જિલ્લા પંચાયતની જે 48 સીટો છે એમાં હાલની તારીખે કોંગ્રેસનું પલ્લું ભારે લાગે છે અને વાવ થરાદના જિલ્લામાં જેમ અધ્યક્ષ છે, મંત્રી છે, તો તેની સામે ગેનીબેન ઠાકોર, ગુલાબસિંહ રાજપૂત અને ઠાકરસિંહ રબારી આ પણ પૂરું જોર લગાવી રહ્યા છે કે પ્રથમવાર બનેલી જિલ્લા પંચાયત કોંગ્રેસ કબજે કરે. હમ પરંતુ ખરી વાસ્તવિકતા તો 28 તારીખે જ પરિણામો બતાવશે કે શું પરિણામ કોના તરફી આવી. પરંતુ માહોલમાં હાલ એવું સ્પષ્ટ કોઈ કહી શકતું નથી કે અમે આ જિલ્લા પંચાયતમાં 100% વિજેતા થઈએ છીએ. જી જીતુભાઈ, આ આખા માહોલની જ્યારે આપણે ચર્ચા કરતા હોઈએ ત્યારે દરેક સ્થાનિક મુદ્દા લોકલ લેવલે અલગ અલગ હોય છે, અલગ અલગ વિસ્તારના. તો આપ જે વિસ્તારમાંથી આવો છે ત્યાં આદિવાસી વિસ્તાર છે, તો આદિવાસી વિસ્તારનો કોઈ એવો મહત્વનો મુદ્દો ખરો કે જે આ ચૂંટણીને ઇફેક્ટ કરે? આદિવાસી વિસ્તારમાં થોડા સમય પહેલા થયેલું પાડોલિયા ખાતે ડિમોલિશન અને આદિવાસીના ટોળાએ કરેલો હુમલો, આ હમ એક મહત્વનો મુદ્દો આદિવાસીઓમાં અત્યારે સ્થાન ધરાઈ રહ્યો છે. તો હમ જો પાડલિયામાં આવું થતું હોય તો ભવિષ્યમાં આપણા ઉપર પણ આવું થશે. આદિવાસીઓમાં કંઈક ને કંઈક જગ્યાએ રોષ છે.
અંબાજી ખાતે જે વિકાસનો મુદ્દો છે કોરિડોરનો ડિમોલિશનનો, એમાં સરકારે પ્લોટોની યાદી, અસરગ્રસ્ત લોકોની યાદીને બધું તૈયાર કરીને સરકારમાં ગયું છે, પરંતુ મંજૂરી ના આવે ત્યાં સુધી લોકોને પણ એ ભરોસો રહેતો નથી કે અમારા તૂટેલા મકાનોની સામે અમને પ્લોટ મળશે કે મકાન મળશે. એટલે એ પણ ડિમોલિશનનો મુદ્દો હાલ ચર્ચામાં છે. એટલે કોંગ્રેસ એ ડિમોલિશનના મુદ્દાને ચગાવવામાં છે અને ભાજપ એ ડિમોલિશનના મુદ્દામાં બેકફૂટ ઉપર છે કે કઈ રીતે આ લોકોને આપણે સમજાવીએ. જી, દારૂબંધીનો કોઈ મુદ્દો ત્યાં ચર્ચાય છે? નહીં, દારૂબંધી એટલે અમારા વિસ્તારમાં લગભગ આદિવાસીઓમાં આ બધું દૂષણ ઓછું ચાલે છે દારૂનું ને. અહીંયા ચૂંટણી વખતે ગોળની પ્રથા છે આદિવાસી વિસ્તારમાં, ગોળ ખવડાવવાની. એટલે દારૂનું ને દૂષણ આ વિસ્તારમાં ઓછું છે. શહેરી વિસ્તારોમાં દૂષણ જોવા મળે, પરંતુ હાલ અંબાજી ખાતે અને આદિવાસી વિસ્તારમાં આ દૂષણની કોઈ ફરિયાદો નથી કે ઉમેદવારોનો પણ પાસે એવી અપેક્ષા નથી મતદારોની. કેટલાક એવા મતદારો હોય છે તો ઉમેદવારો એવોર્ડ કરીને ચાલે છે કે આ દારૂ વેચવો નથી. જી, જીતુભાઈ, આપ અમારી સાથે જોડાયા મુંબઈ સમાચારમાં અને ઉત્તર ગુજરાત સહિતની ચૂંટણીનો માહોલ કેવો છે તે જણાવવાનો પ્રયત્ન કર્યો, તે બદલ હું આપનો આભાર માનું છું.